વાપીમાં હરિયાળીનું મહાઅભિયાન, મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં 3100મી વધુ વૃક્ષોનું વાવેતર, નવા ગ્રીન બેલ્ટનું લોકાર્પણ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાપી શહેર હરિયાળીની નવી ઓળખ તરફ આગળ વધ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડતના સંકલ્પ સાથે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના વિવિધ વિસ્તારોમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. નાવ ક્લાઇમેટ થીમ હેઠળ યોજાયેલા આ વિશેષ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ વાપી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેના 7 નવા વાહનોને લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. આ પહેલ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત પદ્મભૂષણ શ્રી રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ નજીક જીઆઈડીસી વાપીના બીજા તબક્કામાં ભડકમોરાથી તુલસી હોટલ સુધીના વિસ્તારમાં અંદાજે 550 વૃક્ષોનું વાવેતર કરીને નવા ગ્રીન બેલ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર 48ના સર્વિસ રોડ પર વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કથી સીઈટીપી વાપી સુધી 150 વૃક્ષો વાવીને હરિયાળીની નવી પટ્ટી ઊભી કરવામાં આવી હતી. જ્યારે સીઈટીપી વાપી ખાતે 2400 વૃક્ષોના સામૂહિક વાવેતર દ્વારા સઘન વનીકરણ અભિયાન હાથ ધરાયું હતું. આ સમગ્ર અભિયાન દરમિયાન કુલ 3100મી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જે વાપીના પર્યાવરણ અને ભવિષ્યની પેઢીઓ માટે એક મહત્વપૂર્ણ યોગદાન ગણાશે. કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ પટેલ, કમિશનર એન.એફ. ચૌધરી, ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વાપીમાં યોજાયેલા હરિયાળી મહાઅભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રહ્યું, પરંતુ સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો શક્તિશાળી સંદેશ પણ આપ્યો હતો.